વડોદરાના ઉંડેરા ગામની હદ વિસ્તારમાં કંકાવટી ઓટ્રિયમ નામનું કોમ્પ્લેક્સને ફાયર એનઓસી આપ્યા બાદ કોર્પોરેશને એનઓસી પાછી લઈ લેતા કોમર્શિયલ કોમ્પ્લેક્સને સીલ મારી દેવામાં આવતા ચકચાર મચવા પામી છે। વડોદરા શહેર હદમાં આવેલ ઉંડેરા ગામની હદ વિસ્તારમાં કંકાવટી ઓટ્રિયમ નામનું કોમ્પ્લેક્સ આવેલું છે, જેની રજા ચીઠી વર્ષ 2007માં આપવામાં આવી હતી। વર્ષ 2008માં ઉડા તરફથી પ્લિન્થ ચેક કરી બાંધકામની પરમિશન આપવામાં આવી હતી, જેનું બાંધકામ વર્ષ 2011માં પૂર્ણ થયું હતું, જ્યાં 80થી વધારે નાગરિકો પોતાનો રોજગાર ચલાવી રહ્યા છે, જેઓને માનસિક અને આર્થિક ત્રાસ આપવાના હેતુથી વડોદરા મહાનગર સેવા સદનના ફાયર અધિકારીઓ દ્વારા આ કોમ્પ્લેક્સને વર્ષ 2021થી ફાયર એનઓસી ના હોવાનું જણાવી સીલ મારવામાં આવ્યું હતું। જે તે સમયે ફાયર એનઓસી કોમ્પ્લેક્સના વહીવટકર્તા જશભાઈ ચાવડાના નામે લેવામાં આવી હતી, જેમનું એપ્રિલ 2002માં અવસાન થતાં ફાયરના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વ્યક્તિ હયાત ન હોવાને કારણે ફાયર એનઓસી રદ કરવામાં આવી છે અને નવી અરજી આપ્યા બાદ અમે ફાયર એનઓસી આપીશું તેમ કહીને ફાયર એનઓસી રદ કર્યા બાદ આજ દિન સુધી એટલે કે 4 વર્ષથી ફાયર એનઓસી આપતું નથી અને કોમ્પ્લેક્સને સીલ મારી દેવામાં આવ્યું છે, જેના પરિણામ સ્વરૂપે કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા વેપારીઓએ લોનના રૂપિયા અને કોર્પોરેશનનો ટેક્સ કોઈપણ જાતની આવક વગર ભરવો પડી રહ્યો છે, જેના કારણે વેપારીઓ આર્થિક ભીંસમાં આવી ગયા છે। જેથી તમામ વેપારીઓએ નક્કી કર્યું છે કે અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સીલ કરવામાં આવેલી દુકાનોના સીલ તોડીને દુકાનની અંદર માલિકો અને તેના પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કરશેની ચીમકી ઉચ્ચારી હતી। અધિકારીઓનું માનવું છે કે કંકાવટી ઓટ્રિયમ નામના કોમ્પ્લેક્સમાં બાંધકામ વખતે કાયદા વિરુદ્ધનું થોડું બાંધકામ કરવામાં આવ્યું છે, ત્યારે દરેક દુકાનદારોએ ભેગા મળીને નક્કી કર્યું છે કે જો આ વાતમાં સત્યતા હોય તો અમે તંત્ર દ્વારા આપવામાં આવે તો દંડ પણ ભરવા તૈયાર છે। તેમ છતાં અધિકારીઓ દ્વારા કોઈના દબાણમાં આવીને અમારી આ રજૂઆતો પણ સાંભળી નથી રહ્યા અને અમારા કોમ્પ્લેક્સને તોડવા માટેની કામગીરી હાથ ધરી રહ્યા છે, જે અંગે દુકાનદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાંથી સ્ટે લાવવામાં આવ્યો છે। નોંધનીય છે કે ફાયર વિભાગ દ્વારા જાતે કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કરીને ગત 11મી તારીખે ફાયર એનઓસી આપી હતી। ત્યારબાદ અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા 19મી તારીખે ફાયર એનઓસી રિન્યુઅલ પણ કરી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કલેક્ટર, કમિશનર અને ફાયર અધિકારીઓ દ્વારા વેપારીઓને કોઈના દૂરી સંચારથી હેરાન કરવામાં આવી રહ્યા હોય તેવું દુકાનદારોએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું। આ કોમ્પ્લેક્સને સીલ મારવામાં આવ્યું છે, કયા કારણોસર સીલ મારવામાં આવ્યું છે અને શું આપની રજૂઆત છે? સાહેબ, 2019 પછી અમારું ઉંડેરા ગામ છે જે કોર્પોરેશનમાં આવ્યું અને કોર્પોરેશનમાં આવ્યા પછી 2021થી ફાયર એનઓસી ના હોવાનું જણાવીને અમારા આખા કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું છે કોર્પોરેશન તરફથી। વેપારીઓ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે અમારો પ્રશ્ન હલ નહીં થાય તો અમે આ સામૂહિક આત્મવિલોપન કરીશું, કે કેવી રીતે રજૂઆત કરશો અને ક્યારે તમે આ કાર્ય કરો? સાહેબ, અમારા વેપારીઓ બધા એટલા થાકી ગયા છે કે આર્થિક રોજગાર થઈ ગયાથી બેરોજગાર થઈ ગયા છે, કોઈની પાસે કોઈ વેપાર ધંધા રહ્યા નથી। છેલ્લા 2 વર્ષથી કોર્પોરેશન છે, કોર્ટ છે, બધી જ જગ્યાએ બનતા બધા તમામ પ્રયત્નો કર્યા। હવે અમારી શરૂઆતમાં જે ફાયર એનઓસી હતી આપેલી હોવા છતાં પણ જે ખોટી રીતના રદ કરી છે અને ફાયર એનઓસી નથી એવું જણાવીને જે કોમ્પ્લેક્સ સીલ મારવામાં આવ્યું છે, તો અમારી તો એટલી જ વિનંતી છે કે તમે કોઈ બી કરી અમારી ફાયર એનઓસી રિન્યુઅલ કરો અને અમારી દુકાનો ચાલુ કરી આપો। જો ના કરે તો અમારી પાસે તો કંઈ રહ્યું જ નથી, છેલ્લા ના છૂટકે અમારે દુકાનોના તાળા તોડીને અમે અમારા ઘર પરિવાર સાથે આત્મવિલોપન પણ કરીશું જરૂર પડી તો। કેટલા દિવસની મહેતલ આપો છો તમે? 2 થી 3 મહિનામાં જો અમને નહીં મળે તો અમે તમામ દુકાનદારો અહીંયા જ અમારા ઘર પરિવાર સાથે આત્મવિલોપન કરીશું। ચાલો થઈ ગયું, બીજી બાજુ તારો